દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગામમાંથી જામનગરના વેપારી સાથે છેતરપિંડી। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપારી સુભાષભાઈ ચાંદ્રા સાથે ખેડૂત તથા એજન્ટે કરી ઠગાઈ। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના વેપારી સુભાષભાઈ ચાંદ્રા સાથે ખેડૂત તથા એજન્ટે ઠગાઈ કરી હતી। જામનગરના વેપારી દ્વારકાના નાગડિયા ગામેથી ધાણાની ખરીદી કરી હતી। એજન્ટ હિતેશ ભીખા રાણાવાયા વાળાનો ફોન ફરિયાદીને ધાણા ખરીદવા માટે આવ્યો હતો। ફરિયાદી વેપારીને હિતેશ રાણાવાયા દ્વારા ખેડૂત રાજુ મુરુ ઓડેદરાને સંપર્ક કરાવ્યો હતો। દ્વારકાના નાગડિયા ગામેથી ધાણા 525 મણ રૂપિયા 7,27,750 માં થયેલ હતો સોદો। રાજુ અને હિતેશ દ્વારા વેપારી સુભાષ ચાંદ્રાને વિડીયો કોલ કરીને ગાડી લોડિંગ કરીને વિડીયો બતાવ્યો હતો। ત્યારબાદ વેપારી સુભાષ ચાંદ્રા દ્વારા રૂપિયા 6.50 લાખ રોકડા લઈ રાવલ ચોકડી પાસે જઈને ધાણા ભરેલ ટ્રક જોઈને પૈસા રાજુ ઓડેદરાને આપેલ હતા। ત્યાંથી ધાણા ભરેલ ટ્રક હાપા માર્કેટિંગ યાર્ડમાં લઈ જવાને બદલે રાજુ અને હિતેશ બંને છેતરપિંડી કરી પોરબંદર યાર્ડમાં હિરેનભાઈ મનુભાઈ સંખાર નામના વેપારીને ધાણા વેચી દીધેલ હતા। આમ જામનગરના વેપારી પાસેથી લાખો રૂપિયા લઈ છેતરપિંડી કરનાર બંને એજન્ટ આરોપી વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। દિવાળી ટાણે ખરીફ પાકની સિઝનમાં ખેડૂતો અને વેપારીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો આવા પ્રકાશમાં આવ્યો હતો। મારું નામ સુભાષ લખુભાઈ ચાંદ્રા છે। હું જામનગર જિલ્લાના નારણપુર ગામનો રહેવાસી છું। મારે જામનગર એપીએમસી વાપાયાતમાં મારી દુકાન ધરાવું છું, શ્રી શિવમ ટ્રેડિંગ નામની। હું ગામડેથી વેપાર કરું છું। યાર્ડમાં મારું કમિશનની દુકાન છે। આજથી 15-17 દિવસ પહેલાં હિતેશભાઈ મારા સર ગુંદાવાળા મારે ફોન ઉપર વાત થયેલી કે અમે અહીંયા ધાણાનો વેપાર કરીશું, તમારે કંઈક લેવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો। પછી મેં 3 દિવસ એને પાછો ફોન આવ્યો। 3 દિવસ પછી એને મને એમ કીધું કે અહીંયા રાજુભાઈ છે ને ચકલીવાળા, એની પાસે ધાણા છે એના હસ્તક। એટલે અમે બે ફોન ઉપર વાત થઈ। એટલે હિતેશભાઈ મને કોન્ફરન્સમાં લઈને રાજુભાઈ મને વાત કરાવી। એટલે અમે અહીંયા 1390 રૂપિયામાં એક ગાડીનો સોદો કર્યો। પછી 3 તારીખે રાત્રે મને ફોન આવ્યો કે અમારી ગાડી અને મજૂર અમારા ઘરના છે, તો તમે ભાડું આપી દેજો, અમે અહીંયા ચાલુ કરાવી દઈશું। એટલે 4 તારીખે સવારે 8:30 વાગે મને ફોન આવ્યો કે તમારી ગાડી ચાલુ થઈ ગઈ છે અને તમારો વિડીયો કોલથી મને બતાવ્યું કે ગાડી ભરાય છે। ગાડીના ફોટા વિડીયો કોલ બતાવ્યો, ખેડૂતનો સીન બતાવ્યો। પછી મને કે તમે પેમેન્ટ ક્યારે આવશો? એટલે હું પછી પેમેન્ટ લઈને જામનગરથી 11 વાગે નીકળ્યો। એટલે હું યાર 1:30 વાગે 1:20 પહોંચ્યો। ત્યારે નગડિયાના પાટિયા પાસે ગાડી ભરેલી ઊભી હતી, એમાંથી મેં સેમ્પલ લીધા અને એમાંથી મેં નમૂના કાઢ્યા। પછી મેં દાગીના ગણ્યા। પછી મેં રાજુભાઈને એક ચિઠ્ઠી બનાવીને આપી કે 525 મણ ધાણા લીધા હતા અને 1390 રૂપિયા ભાવ લાગે મેં એને મને ચિઠ્ઠી બનાવી દીધી। એટલે મેં એના પેટે મેં 6,50,000 રૂપિયા રોકડા આપ્યા અને બાકીના 79,750 બાકી રાખ્યા અને ભાડું અને મજૂરી અને એનું કમિશન મેં મને એમ કીધું કે જામનગર મને આપી દેજો એમ કહી અને એ લોકોએ મારી સાથે છેતરપિંડી કરેલ છે અને ગાડી મેં જામનગર જવા દો। અને બીજી પછી એ લોકોએ મને બીજા ભાઈ જયમલભાઈ કરીને મારી સાથે મોકલ્યા બીજા ચંદ્રાવાડા ગામે જોવા માટે। અને તે પછી મેં એને 3-3:30 મેં ફોન કર્યો કે મને એમ કીધું કે જામનગર જવા નીકળી ગયા છે। પછી એ લોકોને મેં 5:30 ફોન કર્યો તો એમ કીધું જામનગર પહોંચી ગયા છે। અને પછી મેં પાછો ફોન કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। જામનગર હું 5:30 હું 6:30 વાગે પહોંચ્યો તો ગાડીએ મને મળેલ નંબર એટલે મેં અહીંયા તપાસ કરી। એટલે ગાડી પછી એ લોકોએ તપાસ કરી તો રાજુનો ફોન બંધ આવતો હતો। એટલે હિતેશ દ્વારા તપાસ કરી તો હિતેશ કે મને કાંઈ ખબર નથી કાંઈ કે। પછી મેં તપાસ કરી। રાત્રે અમે મારા એક મિત્ર છે કે મારા શાળા હતા, અમે બધા તપાસ કરતાં અમે પછી અહીંયા પહોંચ્યા। પછી અહીંયા અમે ગાડી માલિકનો કોન્ટેક નંબર મળ્યો, ગાડી માલિકનો કોન્ટેક કર્યો। ત્યાંથી અમને ડ્રાઈવર સાથે રહી અને અમને ડ્રાઈવરે એમ કીધું કે પોરબંદરના વનાળા JDCમાં પ્લોટ નંબર 126માં ઉતાર નાખ્યો છે। એટલે અમે રાત્રે અહીંયા 2 વાગે પહોંચ્યા। પછી એ ગોડાઉનનો જોયું તો અમારો માલ સહી સલામત પડ્યો હતો। પછી સવારના અમે 8 વાગ્યા લગી ગોડાઉન માલિકની રાહ જોઈ અને એ પછી બધું અમે પછી અમને કીધું કે પછી તમે ખાતા કે અમે જાણ કરી કલ્યાણપુર। પછી એને ખાતાવાળા ભેગા આવ્યા એટલે માલ અમને દેખાડી દીધો। પછી અમે આ 12 દિવસથી અમે તપાસ ચાલુ છે, અરજી આપી છે। છેલ્લે 2 દિવસ પહેલાં મારે શુક્રવારે મારે ફરિયાદ લખી છે। અને આ બધું ષડયંત્રમાં રાજુ, હિતેશ અને આ હિરેનભાઈ છે ને, હિરેનભાઈ વેપારી, એ આ ત્રણનો ટૂંકમાં બધું ગોઠવીને મારી સાથે એને ટૂંકમાં કર્યું, શું કહેવાય આપણે છેતરપિંડી કરી છે। અને આમાં ત્રણનો હાથ પૂરેપૂરો છે।